આપણે કહીએ ને કે ડાઉન ટુ અર્થ 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દિવ્યાની છું તમારી સાથે. કહેવાય કે ડાઉન ટુ અર્થ ગુજરાત ગૌ સેવાના તેઓ પ્રથમ ચેરમેન તરીકે ખૂબ સરસ જવાબદારી નિભાવી રહ્યા હતા અને 1996 થી 2009 સુધી રાજકોટ શહેરના લોક લાડીલા સંસદ સભ્યનું પદ પણ એમને શોભાવ્યું હતું. અને સાથે જ જીવદયા પ્રેમી એવા શ્રી વલ્લભભાઈ કથિરિયા અત્યારે મારી સાથે છે. સર નમસ્કાર, રેડિયો રાજકોટ પર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, સૌથી પહેલા તો આપ જીવદયા પ્રેમી છો અને આ સાથે ગુજરાત ગૌ સેવાના વડા તરીકે પણ આપ રહી ચૂક્યા છો, કામગીરી આપે નિભાવી છે. તો અત્યારે હાલ 17 જૂનથી 23 જૂન સુધી એનિમલ રાઇટ અવેરનેસ વીક ચાલી રહ્યું છે, તો એને લઈને આપ શું કહેશો? ખૂબ સારી વાત છે કે આજે આપના રેડિયો દ્વારા પણ આ એનિમલ રાઇટ્સ માટે જે ભારત સરકાર તરફથી અને આમ જો તો સમગ્ર વિશ્વ માટે આ પ્રકારનો એક નવું અભિયાન જે ચાલી રહ્યું છે અને એ નિમિત્તે આખું વીક એક અઠવાડિયું ઉજવાય છે. સામાન્ય રીતે લોકોને એનિમલ રાઇટ્સની, જીવદયાની અથવા તો પ્રાણી માત્ર પ્રત્યે સંવેદના માટેની જે ભાવના ઓછી થઈ ગઈ છે એને પુનઃ જાગૃત કરવા માટે થઈને આ વીકની આયોજન થાય છે અને યોજાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ તો ઋષિ કૃષિ અને પ્રકૃતિની સંસ્કૃતિ છે. જીવ માત્ર દરેક જીવ સાથે એક તાદાત્મ્યનો ભાવ આપણી સાથે જોડાય અને આમે આપણે કહીએ છીએ ને કે દરેક એક જીવમાં પરમાત્માનો વાસ છે. એટલે એ સૂક્ષ્મ જીવ હોય ત્યાંથી કરીને પશુ, પ્રાણી, પક્ષીથી મનુષ્ય આત્મા સુધી પણ બધા જ આપણે એક જ પરમાત્માના અંશ છીએ. એ વાતને ધ્યાનમાં રાખીને સમાજમાં અને ખાસ કરીને અત્યારના સમયમાં માણસ જ્યારે સ્વકેન્દ્રી બન્યો છે, સ્વાર્થી બન્યો છે, ત્યારે પ્રકૃતિનો તો હ્રાસ કરી રહ્યો છે, પણ જે એનાથી નીચા આપણે જેને કહીએ છીએ કે નીચી યોનિના જે જીવો છે એ પ્રત્યેની સંવેદના જતી રહી છે, ક્રૂરતાથી વર્તે છે. એથી પણ આગળ આપણે કહીએ છીએ ભક્ષણ પણ કરે છે અને માંસાહારી થઈને એને વધુમાં વધુ દુષ્કૃત્યો કહી શકાય એ પ્રકારનું જ્યારે આ એક વાતાવરણ બન્યું છે ત્યારે આ વીક દ્વારા સમાજમાં દરેક જીવો પ્રત્યે સંવેદના કેળવવા માટેનું આ એક સરસ મજાનું અભિયાન છે અને એના ભાગરૂપે ભારત સરકારે આ વીકને, કારણ કે આપણા બંધારણમાં પણ લખ્યું છે કે ફક્ત સંવેદના બતાવીને વાત પૂરી નથી થતી, પરંતુ આપણું બંધારણ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે પણ આપણા બંધારણના ઘડવૈયાએ વિચાર કર્યો કે આ દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રમાણે દરેક જીવોનું પણ રક્ષણ થાય. આપણામાં એ પણ કહેવાય છે ને કીડીને કણ અને હાથીને મણ, એ કહીએ છીએ તો એ મુજબ દરેક જીવોનું પોતાનું જે અસ્તિત્વ છે એ અને સહઅસ્તિત્વને સાચા અર્થમાં જાળવી રાખવા માટે આ દર વર્ષે આ અઠવાડિયું ઉજવાય છે. સર, આપ એનિમલ અવેરનેસને લઈને શું શું કાર્યવાહી કરી રહ્યા છો એ વિશે વાત કરો. ખૂબ સારી વાત છે કે મારો જન્મ ખેડૂત કુટુંબમાં થયો, ગામડામાં થયો અને બચપણથી જ પ્રાણીઓ સાથે એક નજદીકથી રહેવાનો ખૂબ સરસ કુદરતી રીતે મોકો મળ્યો. એટલે ખેતી કરતાં કરતાં પણ અનેક જીવો સાથે, પ્રાણીઓ સાથે, પછી જંગલમાં રખડતા હોય કે ગામડામાં ફરતા હોય તો ત્યારે દરેક નાનામાં નાના કીડીથી માંડીને મકોડાથી શરૂ કરી અને દરેક પ્રકારના ગાય, ભેંસથી માંડીને બળદથી માંડીને બધા પ્રાણીઓ અને મોટા થયા એમ પછી તો વાઇલ્ડ લાઈફની પણ ખબર પડી. એટલે કે ડોમેસ્ટિક અને વાઇલ્ડ આ બંને પ્રકારની જે લાઈફ છે એની સાથે ક્યાંય ને ક્યાંય જોડાવાનો સરસ મજાનો એક મને મોકો મળ્યો અને સાથે સાથે પરિવારના સંસ્કાર વૈસે તો આમ તો આપણે કહીએ તો હિન્દુ ધર્મમાં તો આપણે દરેક જીવોને મહત્ત્વ આપીએ છીએ અને ભણવા પણ આવતું. આપણે કહીએ છીએ ને કે દરેક જીવ એકબીજાને આપણે પરોપકારની પણ કહીએ છીએ કે એકબીજાના પૂરક તરીકે કામ કરે છે. તો એ પ્રકારે પણ જોયું કે ખૂબ પ્રાણી માત્ર દરેકને ઉપયોગી છે, આપણને પણ મનુષ્ય આખી સૃષ્ટિ માટે જેમ પ્લાન્ટ કિંગડમ એ જ રીતે એનિમલ કિંગડમ પણ એટલી જ જરૂરી છે અને
એના આધારે જ્યારે પછી ડૉક્ટર થયા પછી પ્રેક્ટિસ કરી ત્યારે પણ જોયું કે આ પ્રાણીઓ સાથે કુદરત સાથે હળવા મળવાનું સરસ રીતે કરીને એના રક્ષણ માટે પણ આપણે કંઈક સજાગ થવું જોઈએ. કાળક્રમે સંસદ સભ્ય થવાનો લાભ મળ્યો, મંત્રી થવાનો પણ મોકો મળ્યો અને એને કારણે ખૂબ સમગ્ર વિશ્વમાં એક્સપોઝર મળ્યું. ભારતીય બંધારણ અને ભારત સરકારના મંત્રી તરીકે પણ અને એમાંય પછી તો આપણે જેમ કહ્યું એમ ગૌ સેવાનું ગુજરાતમાં અને કામધેનુ આયોગનું રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો જે મોકો મળ્યો અને એને કારણે આખો એક નવો વિષય મારી સમક્ષ આવ્યો. એ દ્રષ્ટિએ જોતા ખૂબ સરસ રીતે એ પહેલાં પણ જે કામ કરતા હતા પણ એમાં એક નવી દ્રષ્ટિઓ મળે. પહેલાં તો જીવ માત્ર પ્રત્યે એક સંસ્કૃતિને કારણે દયાભાવ હતો, પ્રેમ હતો, એટલે ગૌ સેવા કરવી, જીવો પ્રત્યે કરુણા રાખવી. મને યાદ આવે છે કે પ્રસંગ અમારા કુટુંબમાં જ્યારે આપણે ખેતી કરતા હોઈએ ને ત્યારે અનાજની વીણવાનું કામ કરતા હોય તો અનાજનું વીણવાનું કામ કરતી વખતે જે માકડ કે નીકળે તો એને પણ મારવાનું નહીં, પણ અનાજમાંથી પકડીને બાજુમાં જમીન પર મૂકી દેવાનું. એને કે એને મારવાનું વિચાર જ નહીં કરવાનો, એને દૂર કરી દેવાનું. આ પ્રકારની સંવેદના અમારા વડવામાં ફાધર મધરમાં હતી. એ જોયા પછી આપણને થાય જો એ એને મારતા નથી તો પછી આપણે ઘરમાં મચ્છરને કેમ મારવું, ઘરની અંદર કોઈ જીવાત આવે તો એને કેમ મારવા, એ સેજે આપણે ખટકે. અને એને કારણે એ સંસ્કારને કારણે અને પછી તો આ રાઇટ્સની વાત આવી તો વિશ્વ આખામાં જ્યારે અત્યારે જોઈ રહી છે કે જે રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, આપણે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ આવી રહ્યા છે, એમાં દરેક જીવનું જે મહત્વ છે, સહઅસ્તિત્વ છે, એને કારણે સરકારે પણ જે મહેનત કરી છે, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ ખૂબ આગળ આવી છે અને બધા સાથે રહીને આ પ્રકૃતિને બચાવવાની, જીવ સૃષ્ટિને બચાવવાની વાત છે. એ બધાની સાથે રહીને જ મનુષ્ય સૃષ્ટિ બચી શકશે. એ વાતનો મેસેજ આજે સમાજને આપવાની જરૂર છે. એવા સમયે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે પછી નાનામાં નાના એકમો હોય, એના તરફથી પણ અનેક પ્રયાસો થાય છે એમને બચાવવા માટેના. ધારો કે અત્યારે ગીધ છે, એ ગીધની આખી પ્રજાતિ ખતમ થવા આવી છે તો સરકારે એના માટે પ્રયાસો શરૂ કર્યા છે કે એ ગીધને એ જીવ છે એ બચે એના માટે થઈને. કારણ કે ગીધોનું ભક્ષણ છે માંસ છે અને જ્યારે જીવો બધા કે કોઈ પણ મૃત્યુ પામ્યા હોય અને ક્યાંય ક્યાંય રખડતા હોય તો એનું એક ભક્ષણ કરતા હોય. અત્યારે તો એ પણ પરિસ્થિતિ નથી. તો આવા સમયમાં આવી અનેક પ્રજાતિ છે કે જેને બચાવવા માટે, અને હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે લાયન્સની વાત આવે છે તો એના માટે સફારી નહીં પણ એના માટે અભયારણ્ય કરવાની વાત. હવે તો ગૌ અભયારણ્ય કરવાની પણ વાત આવે છે કે ગાયો કે બળદ કે પછી સાંઢ આ બધા જે રખડતા હોય છે એને બચાવવા માટે પણ ગૌ અભયારણ્ય કરવું એ પણ સરકારની ફરજ છે. ઘણી વખત તો મજા આવે કે ઘણા બધા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય છે એ પણ પોતાની રીતે એક્ટિવ થઈને સરકારને ઢંઢોળે છે. સામાજિક સંસ્થાઓ પણ એકદમ આગળ આવી છે કે ક્યાંય પણ આવા જીવોની હત્યા ન થાય, એને હાનિ ન પહોંચે, એને દુઃખ ન પહોંચે. ખૂબ સંસ્થાઓ દ્વારા આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. એનો આપણને આનંદ છે અને આપણે એમાં વ્યક્તિગત રીતે હું તો માનું છું કે જોડાવું પણ જોઈએ અને સાથે રહીને આ જીવ સૃષ્ટિને બચાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. સર, આપ ગુજરાત ગૌ સેવાના વડા રહી ચૂક્યા છો તો આપને આ રીતે આ શુભ કાર્યની અંદર જોડાવાનો વિચાર ક્યારથી અને કેમ આવ્યો? આમ તો મેં વાત કરી એ મુજબ ગ્રામ્ય જીવનમાં રહેવાનો અને જન્મનો મોકો મળ્યો ત્યારથી માંડીને પછી ખેતી કરવાનો પણ ખૂબ ચાન્સ મળ્યો અને પછી યોગાનુયોગ ડૉક્ટર થયો તો મનુષ્ય સાથે પણ કામ કરવાનું થયું કે ભાઈ. અને મને યાદ છે કે અચાનક એક પિક્ચર હતું, હા, અને એમાં ખૂબ સરસ વાત કરી હતી કે ડૉક્ટર તરીકે જે સામે આરોપી છે એ આરોપી માટે થઈને એને ખૂન કર્યું છે, ખૂન કરીને એને સજા થાય એમ છે, ફાંસી નહીં. પણ ડૉક્ટર તરીકે ડૉક્ટર તો એને બચાવવાનો પ્રયત્ન કરે જ છે કે ડૉક્ટર એને બીમાર પડ્યો કે એને કંઈ એક્સિડન્ટ થયો તો ડૉક્ટર તરીકે એની ફરજ છે કે એને બચાવો, ભલે પોલીસને કે સરકારને કે કાયદાકીય રીતે એને જે થતું હોય. તો ત્યાં પણ આપણે એક મેસેજ ગયો કે મનુષ્યને જીવવાનો હક છે, એ પ્રાણી માત્રને જીવવાનો હક છે. એ દ્રષ્ટિએ અને આપણી સંસ્કૃતિમાં એ પણ કહ્યું છે કે બેક ટુ નેચર અત્યારે જવાની જરૂર છે.
આ સંજોગોમાં અને લિવિંગ ઇન હાર્મની વિથ ઓલ ક્રિએચર્સ. આપણા જેટલા દેવી દેવતાઓ છે એના મોટા ભાગના વાહન પણ કંઈ ને કંઈ પશુ પ્રાણી છે, કોઈને હાથી છે, કોઈને સિંહ છે, કોઈને ઉંદર પણ છે. તો એક પ્રકૃતિમાં પણ દરેક વૃક્ષોને છોડમાં રણછોડની વાત કરી, દરેક તુલસી પત્રથી માંડીને બીલીપત્રની વાત હોય. તો આપણી સંસ્કૃતિએ આ જીવ સૃષ્ટિને એવી સરસ વણી લીધી અને એ સંસ્કારો ધાર્મિક ધર્મ ગ્રંથો વાંચવાથી, ધર્માચાર્યો સાથે અવારનવાર મળવાનો લાવો અને એમના આશીર્વાદ, એને કારણે એક વિચાર આવ્યો કે આ પ્રકારનું આપણે જીવદયાનું માનવ સેવાની સાથે સાથે જીવ સૃષ્ટિની બચાવવા માટેનું, જીવ સૃષ્ટિને બચાવવા માટેનું એક અદ્ભુત કાર્ય છે, એને કરવું જોઈએ. આધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો એ પણ એક મોટું ઉપલબ્ધિ છે કે એના દ્વારા એ પુણ્ય પ્રાપ્તિ થાય જ છે. તો આ બધું જ એકઠું કરીએ તો કહી શકાય કે એવા બધા પ્રસંગોને કારણે હું પણ જીવદયાના કાર્યમાં જોડાયો. અહીંયા ગુજરાતમાં રાજકોટમાં કરુણા ફાઉન્ડેશનથી શરૂ કરીને અમારા નમ્ર મુનિ મહારાજ હોય કે બાકીના અનેક સંતો આ માટે ભેખ ધરીને કામ કરતા હોય છે. ગૌ સેવા ક્ષેત્રે અનેક ગૌરક્ષકો પોતાના જીવના જોખમે પણ ગાયોને બળદોને બચાવવાનું કામ કરે છે. હવે તો લાયન્સ પ્રત્યે, સિંહો પ્રત્યે પણ એટલી બધી ભાવના વધી છે. પછી ભલે કંઈક ટુરિઝમના માટે હોય કે શોખ માટે, પણ એમના પ્રત્યે પણ એક ભાવ વધતો જાય છે. અંતે તો એ રક્ષા થાય છે, જીવ રક્ષા થાય છે. એ આપણા માટે મહત્વની વાત છે. અને આજના સંજોગોમાં મનુષ્ય એકલો તો જીવી શકવાનો જ નથી. એને તો સમગ્ર બધાને સાથે રાખીને કહ્યું ને કે લિવિંગ ઇન હાર્મની વિથ ઓલ ક્રિએચર, જીવ માત્ર સાથે, આ તાદાત્મ્ય સાથીને જ, કારણ કે જીવો જીવ છે જીવનવ, એક જીવ છે, દરેક જીવની સાથે રહીને જ એક આપણે રહી શકીએ છીએ. તો એ ભાવ સાથે આ કામ કરવાનો મોકો મળ્યો છે. અને વર્તમાનમાં આવી પ્રાણી રક્ષાની, જીવ રક્ષાની પ્રવૃત્તિઓ હોય, માનવ રક્ષાની પ્રવૃત્તિઓ હોય, જળ રક્ષાની પ્રવૃત્તિઓ હોય કે દરેકે સાથે, કે અત્યારે વૃક્ષારોપણની ચાલી રહ્યું છે તો એનું આવા બધા એટલે પંચમહાભૂતના રક્ષણની વાત આવે ત્યારે એની સાથે રહીને કેમ આ જીવદયાના કામો થાય એ માટે થઈને સક્રિય રીતે પ્રયાસ ચાલુ છે. સર, આપ ખેડૂત પુત્ર છો અને ગાય માતા પ્રત્યેનો પ્રેમ, આમ તો કહીએ તો માત્ર ગાય માતા પ્રત્યેનો નહીં પણ દરેક જીવ પ્રત્યેનો પ્રેમ છે એ ખેડૂત પુત્રને હોય જ છે. અને એ પણ નાનપણથી, કેમ કે એમના સંસ્કારોમાં, એના લોહીમાં જ આ વસ્તુ આવી હોય, જીવ દયા પ્રેમની વાત. તો આપ પણ અનેક એવી પ્રવૃત્તિઓ કરી છે કે ગાયના છાણ હોય, ગાયના મૂત્રમાંથી પાંજરાપોળને સ્વાવલંબી બનાવવાના જે આપના પ્રયત્નો રહ્યા છે એ વિશે, એ પ્રવૃત્તિઓ વિશે વાત કરો. તેમજ આપની જે અન્ય પ્રવૃત્તિઓ છે કે રક્તદાનની છે, જળ સંચયની પ્રવૃત્તિઓ છે, એ દરેક પ્રવૃત્તિઓ વિશે વાત કરો. સૌ પ્રથમ વાત કરીશ તો જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો, હજુ પોલિટિક્સમાં નહોતો ત્યારે પણ સામાજિક સંસ્થાઓના માધ્યમથી અમે જળરક્ષાનું અભિયાન ઉપાડીને ગામડે ગામડે નાના નાના ચેકડેમ બનાવવા, તળાવ બનાવવા અને કૂવાને રિચાર્જ કરવા, બોરને રિચાર્જ કરવા, એ પ્રવૃત્તિ શરૂ કરીને જ્યારે તો સૌરાષ્ટ્રમાં એટલી બધી પાણીની કટોકટી હતી, પાણી માટે થઈને લોકો વલખા મારતા, નદીઓ સુકાઈ ગઈ હતી, કૂવાના જમીનના તળ એકદમ નીચા જતા રહ્યા એવા સમયે, અને નર્મદા ડેમ હજી થયો નહોતો. તો આ બધા સંજોગોમાં જળરક્ષાનું કામ લોકોને સમજાવીને, લોકભાગીદારીથી, અને પછી તો સરકાર દ્વારા પણ, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને સરકાર દ્વારા પણ આ યોજનાને કઈ રીતે સાથે લોકોની સાથે જોડીને ખૂબ મોટા પાયે જળ રક્ષાનું કામ ચેકડેમો દ્વારા, પાણી બચાવવા દ્વારા કર્યું. અમારા અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ દ્વારા પણ અમે અવારનવાર જ્યોતિન મામાને, અમે બધા કલ્પકભાઈને સાથે રહીને પણ અમે અહીંયા ડેમને ઊંડા કરવા માટેનું કામ, ચેક ડેમોને રિપેર કરવાનું કામ, કૂવા રિચાર્જ કરવાનું અને બોર રિચાર્જ કરવાનું કામ પણ શહેરમાં કર્યું. ત્યાર પછી વાત આવી માનવ સેવા, અને ડૉક્ટર તરીકે, સર્જન તરીકે હું જોઉં છું કે રક્તદાનનું ખૂબ મહત્ત્વ છે. લોકોને ઓપરેશન વખતે ગંભીર બીમારી હોય, કેન્સર હોય, થેલિસીમિયા જેવા રોગ હોય, કે પછી મહિલાઓને પ્રસૂતિ વખતે એક્સિડન્ટમાં મોટા મેજર સર્જરી હોય ત્યારે લોહીની જરૂર પડે છે. અને લોહીનો કોઈ હજુ વિકલ્પ અમારું સાયન્સ, મેડિકલ સાયન્સ હજુ શોધી શક્યું નથી. આવા સંજોગોમાં રક્તદાન, મનુષ્યનું એ રક્તદાન એ જ જીવનદાન છે, એ સૂત્રને ધ્યાનમાં રાખીને મેં ખુદ રક્તદાન કરવાનું શરૂ કર્યું.
કોલેજ કાળથી અને પછી તો અનેક લોકોને, અનેક યુવાનોને, મહિલાઓને, સામાજિક સંસ્થાઓને આ પ્રવૃત્તિમાં જોડીને મોટા પાયે રક્તદાનની પ્રવૃત્તિ થાય. રાજકોટ સહિત ગુજરાતમાં અને છેલ્લે તો દેશભરમાં પણ આવી રક્તદાન એટલે કે બ્લડ બેંક શરૂ કરવાનું પણ એક મોકો મળ્યો અને એ લોકોને ઇન્સ્પાયર કર્યા કે પોતાના શહેરમાં આવી બ્લડ બેંક થાય અને બ્લડ બેંકો દ્વારા રક્તદાનની પ્રવૃત્તિ થાય. સરકારની ગ્રાન્ટ દ્વારા પણ, સરકારની યોજનાઓ દ્વારા પણ રક્તદાનની પ્રવૃત્તિ વધે એ માટેના પણ પ્રયાસ એ જે હેલ્થ મિનિસ્ટર કરવાનો પણ મોકો મળ્યો. અને છેલ્લે વાત કરી જેમ આપે એમ જીવ રક્ષાની વાત આવી ત્યારે યોગાનુયોગ ગૌ સેવા કરવાનો એક સરસ મજાનો સરકારી તંત્રના માધ્યમથી લાભ મળ્યો. એ સમયે ગૌ સેવાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપીને ગાય એ ફક્ત સેવા માટે કે જીવદયા માટે ફક્ત નહીં, એનું એ આધ્યાત્મિક મહત્વ તો છે જ, એની એ તો ઊંચાઈ છે જ, પરંતુ ગાય રખડે નહીં, દુઃખી ન થાય, એની હત્યા ન થાય, નવી પેઢીને સમજાવીને કે ગાયનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વ્યક્તિગત, સામાજિક, આર્થિક, આધ્યાત્મિક અને આરોગ્યમાં, કૃષિમાં, પર્યાવરણ રક્ષામાં જે ગાયના પંચગવ્યોનું જે મહત્વ છે એને ઉજાગર કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લોકોને સમજાવવાનો, લોકોને જોડવાનો, યુવાનોને રોજગારી અપાવવા માટે. એને આજકાલ જે સ્ટાર્ટઅપની વાત છે, મેક ઇન ઇન્ડિયાની, તો એમાં નવા સ્ટાર્ટઅપ, નવા એન્ટરપ્રિન્યોર બનાવવાનું કામ, મહિલાઓને જોડવાનું કામ. ગાયનું ગોબરનું જે મહત્વ છે, ગોમયે વસતે લક્ષ્મી કહ્યું છે, તો એ લક્ષ્મી કઈ રીતે છે, એમાંથી કઈ રીતે આર્થિક ઉપાર્જન કરી શકાય છે, એનું મહત્વ સમજાવવાનું કામ. ગૌમૂત્ર એ સાચા અર્થમાં બેસ્ટ ઔષધિ છે, ગાયનું દૂધ સંપૂર્ણ આહાર છે. તો આ બધાને સાથે જોડીને, જેમ કે આજે જમીન ખરાબ થઈ રહી છે, આપણે ઓર્ગેનિક ખાવા માટે પાછા વળ્યા છે, એટલા બધા ટોક્સિક પદાર્થો મનુષ્ય ખાય છે, ઝેર આપણે ખાઈ રહ્યા છીએ, એમાંથી પાછા વળીને આરોગ્ય રક્ષા માટે પણ ગાયનું પંચગવ્ય, દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, એની ઉપયોગિતા આ બધા ઉપર ખૂબ વધારે પ્રમાણમાં લોકોને જોડીને, રિસર્ચ કરીને, સાયન્ટિસ્ટો સાથે, યુવાનો સાથે, મહિલાઓ સાથે, સરકારની યોજનાઓ બનાવીને અને સામાજિક સંગઠનોને જોડીને આ વિષયને એક એવું સ્વરૂપ આવ્યું કે જેથી કરીને ગાયો એની પોતાની રીતે બચી શકે અને ગૌસેવા થઈ શકે. એ પણ એક કામ કરવાનો સરસ રીતે, અને એ દ્વારા જીવ રક્ષાનો, જીવદયાનો અને એક પ્રકૃતિ રક્ષાનો પણ આપણને ચાન્સ મળ્યો છે. સર, આપનું આ કાર્ય છે એમાં લોકોનો સાથ અને સહકાર આપને કઈ રીતનો રહ્યો છે અને કેટલા લોકો આ કાર્યની અંદર જોડાયેલા છે? અદ્ભુત એમ કહી શકાય કે મનુષ્ય માત્રમાં ભાવના તો છે જ, જીવદયા તો છે જ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તો છે જ, પણ ક્યાંય ને ક્યાંય અણસમજ છે, આપણે કહીએ ને મૂઢતા છે, ગેરસમજ પણ છે, અથવા તો એમને એ પ્રકારની શિક્ષા મળી જ નથી. એને જોડવાનું કામ અનેક લોકો દ્વારા થઈ રહ્યું છે. ખૂબ મારા પરિચયમાં તો દેશભરમાં અને હવે તો દુનિયાભરમાંથી એવા લોકો આવ્યા છે કે જે સામાન્યમાં સામાન્ય જીવ હત્યા પણ ન કરે. આપણા જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે હિન્દુ ધર્મ, બધામાં જીવરક્ષા માટેની વાત કરી છે કે એક પણ જીવની હત્યા ન થાય. એ વાતને ધ્યાનમાં રાખીને ખૂબ લોકો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ કામ કરે છે. એ બધા જોડાઈ રહ્યા છે. એ બધાને ખાલી ફક્ત કે ને કે ક્યારેક ક્યાંક કોઈ મેન્ટરની જરૂર છે કે એને કંઈ સાથે જોડીને કાર્યકર્તા તરીકે ફોજ ઊભી કરવાની જરૂર છે. ગૌ સેવાની વાત કરીએ તો ગૌ સેવામાં ગૌ રક્ષકો એટલા મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. એમને જરા પુશઅપ કરવાની વાત હોય છે, એમને સપોર્ટ કરવાની વાત હોય છે, એમને એમના પણ પોતાના રક્ષણ માટે આપણે મદદ કરવાની વાત હોય છે, એમને ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજાવવાની વાત હોય છે. એ સમજાવવાથી એમનું એ માનસ વધારે મજબૂત થાય છે. અને આખા દેશની અંદર રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન હોય, અનેક સામાજિક સંસ્થાઓ આ પ્રકારે કામ કરે છે. દેશભરમાં અનેક ધાર્મિક સંસ્થાઓના વડાઓ પોતાની રીતે આ પ્રકારના ગૌરક્ષાના ક્યાંય ને ક્યાંય બોર્ડ છે, ક્યાંય ને ક્યાંય ટ્રસ્ટ છે, એને એ લોકો મોટી મોટી સામાજિક સંસ્થાઓ, અને હવે તો મજાની વાત એ છે કે ઉદ્યોગ ગૃહો પણ આપણી સાથે જોડાયા છે. અને એ પોતાનો CSRનો ઉપયોગ અત્યારે આ પ્રકારની ગૌશાળાને, પાંજરાપોળોને કે ક્યાંય ને ક્યાંય પ્રકૃતિ રક્ષા માટે એ લોકો પોતાનું ફંડ ફાળવતા થયા છે. અને એમ એક અવેરનેસ, એટલે કે આજે આપનું પણ, હું તો કહીશ કે રાજકોટ બોલશે અને દુનિયા આખી સાંભળશે
એ જે તમારો આ પ્રયાસ છે એ પણ એક હું કહું છું કે તમે પણ અમારી સાથે આ રીતે જોડાયા છો કે જે એક અદ્વિતીય આનંદની વાત છે કે લોકોને આ પ્રકારનું અવેરનેસ શિક્ષા આપવાનું કામ આપણા દ્વારા થઈ રહ્યું છે. એવા ખૂબ લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો છે. બધા લોકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. બધાને સાચા અર્થમાં અભિનંદન પણ છે. સર, આગળના ભવિષ્યને લઈને તમારી કઈ કઈ પ્રવૃત્તિઓ હવે આવવાની છે? એનિમલ રાઇટ્સની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એની પ્રવૃત્તિની વાત કરીએ તો વિશેષ રીતે એક તો વધુમાં વધુ જનજાગરણ થાય, લોકો સુધી આ વાત પહોંચે અને પોતે જીવ હત્યા ન કરે અને જીવ રક્ષા માટે, પ્રાણી રક્ષા માટે પ્રયત્નશીલ રહે વ્યક્તિગત રીતે. નંબર 2, સમાજ શાકાહારી બને. આજે જે માંસાહાર થઈ રહ્યો છે એને કારણે હત્યાઓ થાય છે, એમાંથી દૂર થઈને શાકાહાર એ ઉત્તમ આહાર છે એ વાતની સમજણ પણ ખૂબ જરૂરી છે ને એ માટે ખૂબ મોટા પાયે કામ કરવાની અપેક્ષા છે. નંબર 3, અનેક સામાજિક સંગઠનો આ કામ કરે છે, એને પુષઅપ મળે એટલે એમના માટે એમને જે આર્થિક સહાયની જરૂર હોય, એમને જે બાકીના સપોર્ટની જરૂર હોય, બેક સપોર્ટની, એ સપોર્ટ આપવા માટે થઈને પ્રયત્નશીલ રહેવાનું છે. અને ચોથી વાત કરીએ તો સરકાર દ્વારા પણ એટલે આપણા એક અધિકારની રૂએ આપણા બંધારણમાં પણ છે તો જ્યાં જરૂર પડે ત્યાં કાયદાકીય રીતે પણ લડાઈ આપીને આ પ્રકારે વધુ જીવરક્ષા થાય, એનિમલ રાઇટ્સનું પ્રોટેક્શન થાય. આપણા બંધારણના કલમોના આધારે સરકાર પણ એ કામમાં જોડાય. અનેક રાજ્ય સરકારોના પશુપાલન મંત્રી હોય, કૃષિ મંત્રી હોય કે એન્વાયરમેન્ટ મિનિસ્ટર હોય કે બાકીના બધા મંત્રીઓને, મુખ્યમંત્રીઓને અને ભારત સરકારમાં પણ મળીને જે ક્યાંય ને ક્યાંય પોતાની રીતે એવો હોદ્દો ધરાવે છે કે જે પોતાની રીતે કામ કરી શકે એમ છે આ જીવ રક્ષાનું, પ્રકૃતિ રક્ષાનું, પ્રાણી રક્ષાનું, એમને મળીને સરકાર દ્વારા યોજનાઓ બને, સરકાર દ્વારા એના અમલીકરણ થાય, કાયદાકીય રીતે એનું અમલીકરણ થાય, સામાજિક સંસ્થાઓને જોડીને એમાં આર્થિક રીતે ફંડ ફાળવીને પણ યોજનાઓ બને. તો આવા અનેક કામો છે કે જે હજુ વધારેમાં વધારે વિસ્તારવાની, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને છેક અરુણાચલથી માંડીને રાજસ્થાનના બાડમેર સુધી આ પ્રકારના અમે મળવાનું અધિકારીઓને, કારણ કે આપણા દેશમાં જે લોકશાહી છે ને એમાં જે શાસકમાં જે સરકારી તંત્ર છે એને પણ સમજાવવાની ખૂબ જરૂર છે. આપણે કહીએ વહીવટી તંત્ર જે સંભાળે છે, રાજકીય મહાનુભાવો તો માની જાય પણ જેને અમલ કરાવવાનું છે સરકારી તંત્ર, જે વહીવટી તંત્ર છે એ અધિકારીઓને સમજાવીને એમના દ્વારા આ યોજનાઓનું અમલીકરણ બરાબર થાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો ચાલુ છે અને આખા દેશવ્યાપી આ એક અભિયાનના રૂપમાં અમે કરી રહ્યા છીએ. આનંદની વાત છે કે આપના રેડિયોના માધ્યમથી એક સમાજને સારો મેસેજ આપવાનો તક મળી છે. નંબર 1, આપણે વ્યક્તિગત રીતે કોઈ પણ જીવ હત્યા ન કરીએ. અવેરનેસ એટલી બધી રહે, આપણામાં માનસિક સજાગતા રહીએ, આપણી જેને કહે ને શુરતા એટલી જાગૃત રહે કે આપણે અજાણપણે પણ આપણાથી હત્યા ન થાય. નંબર 2, વધુ લોકોને આ પ્રકારના પ્રયાસમાં જોડીએ. હું એક વાત કહેતા એ પણ રહી ગયું કે શિક્ષાના માધ્યમથી, શિક્ષણના પાઠોમાં પણ આ પ્રકારના પાઠો ઉમેરાવીને જ્યાં આપણી પોતાની સત્તા છે, આપણે પોતે એમાં કોઈ જગ્યાએ છીએ તો એમાં આ જીવ રક્ષાના, પ્રકૃતિ રક્ષાના, જીવદયાના, પ્રાણીના અને એના રાઇટ્સના એના પાઠો અથવા એની શિક્ષાના અભ્યાસક્રમમાં પણ જોડવાનું કાર્ય કરીએ. સામાજિક સંગઠનો સાથે કામ કરીએ. એડવોકેટ છીએ તો ઘણા બધા એડવોકેટ મેં જોયું છે કે આવા કેસો ફ્રી લડી આપે છે. તો એ લોકો આવા કેસને પોતાની ફી લીધા વગર લડીને જીવદયા માટે, આવી જીવ પ્રકૃતિ રક્ષા માટે કે એનિમલ રાઇટ્સ માટે આવી સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓને મદદ કરે. અને આપણે વ્યક્તિગત રીતે બધા આર્થિક રીતે સંપન્ન હોઈએ તો આર્થિક રીતે પણ આવી સંસ્થાઓને મદદ કરવા માટે, આવા ગૃહ ઊભા કરવા માટે અથવા તો એમની રક્ષા માટે જેટલા પ્રયાસો થઈ રહ્યા છે એમાં આપણે સપોર્ટ કરીએ. તો આવો આ વીક દ્વારા આપણે આપણી પોતાની એક જાગૃતતા દ્વારા સમાજ, દેશ અને રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણે કહીએ છીએ ને કે વસુધૈવ કુટુંબકમની જે આપણી વિભાવના છે એમાં પ્રાણી માત્ર સાથેનું આપણું જે તાદાત્મ્ય છે, એ લિવિંગ ઇન હાર્મની વિથ ક્રિએચર જે મેં વાત કરી, જીવ માત્ર સાથે અને સર્વ જીવ હિતાવહની પણ આપણી સંસ્કૃતિ છે કે એક જીવ માત્ર પ્રત્યે કરુણા વરસાવીએ અને એ દ્વારા આ પ્રકૃતિ રક્ષાનું કામ કરીએ. એ જ મારો મને લાગે છે કે સમગ્ર સમાજને સંદેશ હોઈ શકે.
થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આજની આ મુલાકાત હતી એનિમલ અવેરનેસ વીક વિશે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાથે. મળીશું હવે આવતીકાલે. ત્યાં સુધી તમે સાંભળતા રહો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે.